મિત્રો એસએમઈ વિભાગ હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રતિ જાની મકવાના। સર્ચ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 336 બેઠકો પર 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે। 10,86,000 મતદારો મતદાન પ્રક્રિયા માટે પત્રકાર પરિષદ યોજાય। રવિવારે મતદાન પ્રક્રિયા યોજાશે। ભરૂચ નગરપાલિકામાં વર્ષ 2007માં ભાજપનું બોર્ડ તોડી 9 મહિના માટે પ્રમુખ બનેલા જિગ્નેશ બ્રહ્મભટ્ટ 2026માં કરશે પુનરાવર્તન। જુઓ વિશેષ અહેવાલ। જૂનું ભરૂચ આજે પણ જૂનું ભરૂચ, વોર્ડ 11માં પરિવર્તન કે પુનરાવર્તન, યુવા નેતા સાથે જુઓ વિશેષ અહેવાલ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 366 બેઠકો પર 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। 10,86,000 મતદારો મતદાન પ્રક્રિયા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચ જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની 336 બેઠકો માટે 10,86,000 મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ચારે પાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1,134 મતદાન મથકોએ મતદાન કરવામાં આવશે। 4 પાલિકા 33 વોર્ડની 126 બેઠકોની 345 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં 2,19,000 મતદારો અને જિલ્લા પંચાયત માટે ચૂંટણીમાં 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકાની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં કુલ 8,67,000 મતદારો ભાગ લેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ન્યાય, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। તારીખ 26/4/2026ના રોજ મતદાનનો દિવસ છે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે મતદાનના દિવસે આપ અચૂક મતદાન કરશો। ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવી અને મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી લોકશાહી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવશો એવી આપ સૌને વિનંતી છે। આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટેની જે પણ તૈયારીઓ છે એ તમામ પૂર્ણ કરી લીધી છે। મતદાન મથકો પર પણ આપને તડકો ના લાગે અને આપને પાણી, વીજળી જેવી સુવિધાઓ મળી રહે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। આલિયાબેટ જેવા વિસ્તારમાં કન્ટેનરમાં પણ બૂથ ઊભું કરી અને ઇલેક્શનની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એટલે આ તબક્કે સૌ ભરૂચ જિલ્લાના નાગરિકોને, નગરપાલિકાના નાગરિકોને અને તાલુકા જિલ્લા પંચાયતના જે પણ નાગરિકો છે ભરૂચ જિલ્લાના એ તમામને વિનંતી છે કે મોટી સંખ્યામાં આપ મતદાન કરો અને લોકશાહીને સુદૃઢ બનાવવામાં આપનું યોગદાન આપો। ચૂંટણી માટે કુલ 6,663 સ્ટાફની ફાળવણી કરાઈ છે। અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની 5 ફરિયાદ મળી હોવાના અહેવાલો સામે આવ્યા છે। તમામ મતદાન મથકોએ પોલિંગ સ્ટાફની પણ વ્યવસ્થા અને મતદાન મથકો સહિત જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબોધ હાથ ધરાયા છે। સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સંસ્થાઓની કુલ 348 પૈકી 12 બિનહરીફ બાદ 336 બેઠક માટે 10,86,000 મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। જેમાં ચારેય નગરપાલિકા માટે 219 અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો માટે પણ 1,134 મતદાન મથકો ઊભા થશે। જિલ્લા અને તાલુકા પંચાયત માટે 212 અતિ સંવેદનશીલ તો 330 સંવેદનશીલ છે। 4 પાલિકાના 98 મતદાન
મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ છે. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને ગૌણાંગ મકવાણાએ પણ રવિવારે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાકનો હોય તમામ નાગરિકોએ અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે. સાથે જ પાલિકા માટે મહત્તમ 4 વોટ આપવા માટે અને પછી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા તથા 4 બટન દબાવ્યા બાદ 5મું રજીસ્ટ્રેશનનું બટન દબાવવાથી જ મત પડશે તેવું કહ્યું છે. અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે 2 વોટ આપવા અંગે ઈવીએમ નિર્દેશન પણ કરાયું હતું. દર ચૂંટણીની જેમ આ વખતે પણ એકમાત્ર રાજ્યમાં આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે. રાજ્યમાં 26મી તારીખે 26/4/2026ના રોજ મતદાન યોજાવાનું છે. ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે. મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો. મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ ઇલેક્શનમાં 2 પ્રકારના ઈવીએમનો યુઝ થવાનો છે. ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે ઈવીએમનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે. આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો. એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે. જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજિસ્ટર થશે નહીં. એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે ઈવીએમ વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે. એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે. એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ. ભરૂચ નગરપાલિકામાં વર્ષ 2007માં ભાજપનું બોર્ડ તોડી 9 મહિના માટે પ્રમુખ બનેલા જિગ્નેશ બ્રહ્મભટ્ટ 2026માં કરશે પુનરાવર્તન. જો અહેવાલ. વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસમાંથી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટને મારી સામે ઉમેદવારી એમને કરેલી છે. એ પહેલા ભાજપમાં જ હતા, ત્યારબાદ એમને ભાજપમાંથી મેન્ડેટ ના આપતા એ કોંગ્રેસમાં જઈને એમને કોંગ્રેસમાંથી ઉમેદવાર. बड़े मियाँ तो बड़े मियाँ, छोटे मियाँ भी सुबह समझ समय बलवान आदमी क्या बलवान, तेरी है ना मेरी है तो भक्की है ना फेरी है. क्या बात है, जीतेंगे इंशाअल्लाह जीतेंगे. અમે લોકો જ્યાં જઈએ છે ત્યાં આજની તારીખે પણ એવું બોલે છે કે આ તમે કામ કરાવેલું તે જ છે, હજુ આ કામ નથી થયું, આ કામ નથી થયું. હજુ બી અમને એટલા જ લોકો આવકાર આપે છે કે જે 17 વર્ષ પહેલા મને આવકાર આપતા હતા. જ્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને અત્યારની પોઝિશન, મારા બેંક સ્ટેટમેન્ટ કઢાવીને ચેક કરી લો કે શું કોણ કેટલું કમાયો છે નગરપાલિકામાં, અને બીજા લોકો છે એના બેંક સ્ટેટમેન્ટ ચેક કરાવો ખુલ્લેઆમ તો ખબર પડી જશે કે કોણ કેટલું કમાયું છે. પ્રજા બેસાડે તો ઠીક છે, ના બેસાડે તો વિરોધ પક્ષમાં રહી અને લોકોની વાતને વાચા આપીશું. ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડમાં કુલ 44 બેઠકો છે અને તમામ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સાથે અપક્ષ અને આમ આદમી પાર્ટી તથા AIMIMના ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઉતર્યા હોય, જેના પગલે હાલની ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ 40 ઉમેદવારોમાંથી 20 બેઠકો ઉપર લાવે તો અન્ય પક્ષના ઉમેદવારો પણ જો બેઠકો જીતે તો તોડજોડની રાજનીતિ સાથે 2017નું પુનરાવર્તન 2026માં થઈ શકે તેમ છે. જોકે વોર્ડ નંબર 8ના ભાજપના જ ઉમેદવાર મિહિર સોલંકીએ પણ કહ્યું હતું કે જિગ્નેશ બ્રહ્મભટ્ટ કે તેના ઘરમાંથી પણ ભાજપમાંથી ટિકિટ મળી નથી, એટલે કોંગ્રેસમાંથી એ ઉમેદવારી કરી છે, પરંતુ ભાજપ વિકાસમાં માનનારી છે. વોર્ડ નંબર 8ની ભાજપની બેઠકો જાળવી રાખીશું તેવો મત પણ તેઓએ વ્યક્ત કર્યો છે. મિહિરભાઈ, તમારા વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસને પણ ઉમેદવારી કરેલી છે, શું માનો? વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસમાંથી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટને મારી સામે ઉમેદવારી એમને કરેલી છે. એ પહેલા ભાજપમાં જ હતા, ત્યારબાદ એમને ભાજપમાંથી મેન્ડેટ ના આપતા એ કોંગ્રેસમાં જઈને એમને કોંગ્રેસમાંથી ઉમેદવાર. એમના વાઈફે પણ ભાજપમાંથી ટિકિટ માંગી? હા, એમના વાઈફને પણ ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પણ અમારે ત્યાં મોવડી મંડળ જે ભાજપનું શ્રેષ્ઠ નેતૃત્વ છે એ નક્કી કરતા હોય છે કોને ટિકિટ આપવી ને કોને ના આપવી.
પણ એમને ટિકિટ એમને નથી આપી. ભાજપ શાની પર રાજનીતિ કરે છે? ભાજપ વિકાસની રાજનીતિ કરે છે. મોદી સાહેબ હોય, અમારા ભરૂચમાં વિકાસના કામ હોય, કાં તો અમારા વોર્ડમાં વિકાસના કામ હોય. ભાજપ એટલે વિકાસ, વિકાસ અને વિકાસ. અમે સુકલતી જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જનસંપર્ક સભા યોજાઈ હતી. સુકલતી જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા કોંગ્રેસના પ્રચારક કરશનદાસ બાપુ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ સુકલતી જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું. સભામાં કરશનદાસ બાપુએ ભાજપ અને આપને આડે હાથ લીધા હતા. 26 તારીખે કોંગ્રેસ તરફી મતદાન કરવા આહ્વાન કર્યું હતું. સાથે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ ભાજપ અને આપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સુકલતી જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર તથા 4 તાલુકા પંચાયત તવડા, સુકલતી, નિકોરા અને જનોર બેઠકની જનસંપર્ક સભામાં પણ કોંગ્રેસનો ભવ્ય વિજય વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સાથે જ આ પૂર્વ પટ્ટી વિસ્તારના વિકાસને વેગ આપવા 100% મતદાનની પણ અપીલ કરવામાં આવી હતી. જૂનું ભરૂચ આજે પણ જૂનું ભરૂચ વોર્ડ 11 માં પરિવર્તન કે પુનરાવર્તન પર યુવા નેતા સાથે જુઓ અહેવાલમાં. ડામર દર વર્ષે ડામરનો ખર્ચો પડે, 100 ભંડોળની ગ્રાન્ટ બને. શું જરૂર દિનેશભાઈ? કેમ આપણે એવું 5 વર્ષ મને નક્કર કામ ના કરી શકીએ કે એક વખત બનાવેલો રોડ 10 વર્ષ ચાલે? અને જૂના ભરૂચનું ઝગમગતું ભરૂચ બનાવવાનું મારો સંકલ્પ છે અને મારું વિઝન છે. કોંગ્રેસ છીનવે એના કરતાં પણ વિશેષ કહું, મારા જૂના ભરૂચની જનતા નક્કી કરશે કે આ 5 વર્ષ અમારે કોને નેતા બનાવવો છે. આ સંતો બધા એક એજન્ડાવાળા સંતો છે. પણ ઠીક છે દિનેશભાઈ, અમુક સંતો ભાજપનું કામ કરે છે, પણ એવું ના હોવું જોઈએ. સંતો એક એમની ગરિમા છે, એ ગરિમા જાળવે એવી મારી એક હિન્દુ નિખિલ શાહ તરફથી મારી એવી વ્યક્તિગત લાગણી છે કે આવા નાના ઇલેક્શનોમાં સંતો ના પડે ને તો વધારે સારું. આ 4 મુખ્ય વોર્ડ છે જે વર્ષોથી કોંગ્રેસ પાસે નથી. આ વખતે કોંગ્રેસ 4 વોર્ડ જીતી 12 અને 16 28 ઉમેદવાર સાથે ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા બનાવશે. ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 11 એટલે જૂનું ભરૂચ અને આ વિસ્તારનું સૌથી કોઈ ઐતિહાસિક વારસો ધરાવતું હોય તો તે છે રતન તળાવ. અને રતન તળાવના બ્યુટિફિકેશન માટે પણ વારંવાર બૂમો ઉઠી અને હવે રતન તળાવનું બ્યુટિફિકેશન માટે પુરાણ કરીને પણ કામગીરી કરવામાં આવી રહી હોય. આ વોર્ડમાં આજે પણ વારંવાર રોડ રસ્તા બનાવવા પડતા હોય અને હિન્દુત્વના નામે મત લેવાતા હોય તેવી વાતો વચ્ચે ભાજપ સામે કોંગ્રેસે યુવા ચહેરા તરીકે નિખિલ શાહને પેનલ સાથે મેદાનમાં ઉતારતા આ વોર્ડમાં આમ આદમી પાર્ટીની પણ પેનલ છે, જેના કારણે ત્રિપાંખીય જંગમાં આખરે નુકસાન કોને, ભાજપ કે કોંગ્રેસને? પરંતુ આ વોર્ડમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન, તેવા સવાલો વચ્ચે યુવા ચહેરા નિખિલ શાહે આજે પણ જૂનું ભરૂચ એ જૂનું ભરૂચ રહ્યું હોવાનું કહ્યું છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને આ વખતે કોંગ્રેસે પણ પોતાના 40 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ વખતે ત્રિપાંખીયો જંગ છે અને ખાસ કરીને એસઆરમાં જે પ્રક્રિયા થઈ છે તેને લઈને ક્યાંક મતો ઓછા થવાના કારણે પણ ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 11 એ ભાજપનું ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસના ઉમેદવાર યુવા તરીકે નિખિલ શાહને ઉતારવામાં આવ્યા છે અને તેમનો પ્રચાર પ્રસાર પણ ધમધોકાર ચાલી રહ્યો છે. આમાં પણ ગાબડું પડે તેવા એંધાણો વચ્ચે નિખિલભાઈ સાથે જ આપણે આજે રૂબરૂ ચર્ચા કરીએ કે ખરેખર વોર્ડ નંબર 11ની પરિસ્થિતિ શું છે. નિખિલભાઈ, પ્રથમ વખત તરીકે યુવા તરીકે કોંગ્રેસે તમને ટિકિટ આપી છે અને તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, કેવો માહોલ છે અને લોકોનો કેવો પ્રતિસાદ છે? સૌ પ્રથમ તો હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા નવયુવાનને ટિકિટ આપી કોંગ્રેસ પાર્ટીએ ભાજપના ગઢ મનાતા ચકલા વિસ્તારમાં મને ટિકિટ આપી અને પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો છે. ત્યારે દિનેશભાઈ, તમને કહું તો આ કંઈક ભાજપનો ગઢ હતો પણ અત્યારે એવું કંઈ છે નહીં. આ ઇલેક્શન નળ, ગટર અને રોડ રસ્તાનું છે. એટલે આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કરતાં પણ વ્યક્તિગત આ નિખિલ શાહ રાજકારણમાં 12 વર્ષથી છે ને પહેલી વખત ચૂંટણી લડું છું. પબ્લિક મારી સાથે એટલે છે કે હું એમને કામ લાગ્યો છું. અને આ ઇલેક્શનમાં એવું છે કે જે સુવિધાથી વંચિત લોકો છે, તમે જુઓ કે આ પેવર બ્લોકના કૌભાંડો છે. આ પેવર બ્લોક મેઇન રસ્તા પર છે, મુખ્ય રસ્તા પર, પણ તમે અંદરના ઇન્ટિરિયર તમે રોડ જુઓ ને દિનેશભાઈ, તમને દયા આવશે કે આ લોકો એકને એક રોડ પર આરસીસી,
પેવર બ્લોક, ડામર, દર વર્ષે ડામરનો ખર્ચો પડે, 100 ભંડોળની ગ્રાન્ટ બને. શું જરૂર દિનેશભાઈ? કેમ આપણે એવું 5 વર્ષ મને નક્કર કામ ના કરી શકીએ કે એક વખત બનાવેલો રોડ 10 વર્ષ ચાલે? અને બીજું દિનેશભાઈ, જ્યારે દેશની આઝાદ થયો ને તો આ કોંગ્રેસ પાર્ટી આ રોડ રસ્તા બનાવેલા સાહેબ, આ લોકો ખાલી એની પર કલર કામ કરે છે અને જસ લે છે. બાકી જ્યારે દેશમાં સોય નથી બનતી ને ત્યારે દેશ આઝાદ થયો. એ કોંગ્રેસ પાર્ટીની દેન છે. શું માનો છો ભરૂચની સ્થિતિ, જૂના ભરૂચની સ્થિતિ આજે પણ એવી છે? માની લો કે કોઈ આગ લાગી હોય તો ફાયર ફાઇટરને પહોંચવું પણ મુશ્કેલી છે. જૂનું ભરૂચ આજે પણ જૂનું ભરૂચ જ રહ્યું એવું પ્રથમ દ્રષ્ટિએ તો દેખાય છે. આગ લાગવાની ઘટના તો કદાચ વર્ષમાં એકવાર થતી હોય કે 5 વર્ષે એકવાર. તો દિનેશભાઈ હું તમને કહું, અમારા ત્યાં સ્મશાન યાત્રા કદાચ કોઈને ત્યાં અંતિમ ક્રિયા થાય ને તો મોટી જે આપણા ભરૂચ નગરપાલિકાની જે સગવાઈની છે ને એ તમે સમજો કોઈ દાતા દ્વારા નાની ગાડી કરાવવામાં આવી. તમે સમજો મોટી ગાડી અંદર ના પાડે છે. તો દિનેશભાઈ 30 વર્ષનો એવો વિકાસ છે કે એમની સુવિધા જૂના ભરૂચની જનતાને નથી મળી શકતી. એનું કારણ શું? શું માનો છો? જે રીતે આમ જોઈએ તો ભરૂચ, જૂના ભરૂચનું ગઢ ભાજપ એવું માને, હિન્દુત્વ પર ઘણી વખત મતોનું રાજકારણ થતું હોય છે. આ વખતે તમે તો કોંગ્રેસમાંથી, હિન્દુમાંથી જ મેદાનમાં ઉતર્યા છો. કેવું લાગે છે? દિનેશભાઈ, હું પણ હિન્દુ છું પણ ભાજપનો હિન્દુ નથી. એટલે દિનેશભાઈ બીજી વાત કહું તો હવે હિન્દુ મુસ્લિમ જેવું હવે કંઈક આ ઇલેક્શનમાં તો એવું કંઈ છે નહીં. અત્યારે નળ, ગટર, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાની વાત છે. અને જૂના ભરૂચના તમામ હિન્દુ લોકો અને મુસલમાન સમાજ, બંને સમાજને એક એવી આશા છે કે નિખિલ શાહ એક એવો વ્યક્તિ છે કે જે ધર્મ, જ્ઞાતિ, જાતિથી ઉપર થઈ વિકાસની વાત કરશે, રોડ રસ્તાની વાત કરશે, સાફ સફાઈની વાત કરશે અને જૂના ભરૂચનું ઝગમગતું ભરૂચ બનાવવાનું મારો સંકલ્પ છે અને મારું વિઝન છે. જૂનું ભરૂચ નવું ભરૂચ 5 વર્ષમાં બની શકે એટલા માટે કે તમે એવું માનો છો કે અંતરે આ જે વિસ્તાર છે જૂનું ભરૂચ, આમ જોઈએ તો આ જે મેઘરાજાનો જે મેળો છે એ પણ બહુ મોટો મેળાનું આયોજન થતું હતું અને બહુ પ્રચલિત વિસ્તાર માનવામાં આવે છે. તમને એવું લાગે છે કે આ ટર્મ ભાજપના હાથમાંથી કોંગ્રેસ છીનવી જશે? ભાઈ, કોંગ્રેસ છીનવે એના કરતાં પણ વિશેષ કહું, મારા જૂના ભરૂચની જનતા નક્કી કરશે કે આ 5 વર્ષ અમારે કોને નેતા બનાવવો છે. અને હું તો કહું, મારે નેતા નથી જ બનવું. હું તો એમના ઘરનો દીકરો બનવા બી તૈયાર છું ને એમનો ભાઈ બનવા પણ તૈયાર છું. મારા પ્રજાની સુખે સુખી અને દુઃખે દુઃખી થવા તૈયાર છું. મારે કોઈ એવા નેતા બનવાની જરૂર નથી. પણ મારા જૂના ભરૂચની જનતાએ આ વખતે મન બનાવી દીધું છે કે આ વખતે વોર્ડ નંબર 11માં કોંગ્રેસના 4 ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થશે. શું માનો છો કે જ્યારથી તમને ટિકિટ મળી છે, જ્યારથી કોંગ્રેસનો પ્રચાર ચાલે છે, ત્યારથી ઘણા સંતો પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકોના ઘરે સુધી પહોંચીને પણ કંઈક પ્રચાર કરે છે, એવા અહેવાલો છે? આ સંતો બધા એક એજન્ડાવાળા સંતો છે. તમે સમજો, સંતોનું કામ શું હોય દિનેશભાઈ? આપણને જે ધર્મ છે એ ધર્મની પૂજા કરવી. તમે સમજો, એનું વિચાર, એના તમારા જે તમે કહો ને કે આ સંતો તો સાહેબ એ દરેક વ્યક્તિનું એક એવું ઉદાહરણ બને કે આપણે એમનામાંથી કંઈ શીખીએ. પણ ઠીક છે દિનેશભાઈ, અમુક સંતો ભાજપનું કામ કરે છે પણ એવું ના હોવું જોઈએ. સંતો એક એમની એક ગરિમા છે, એ ગરિમા જાળવે એવી મારી એક હિન્દુ નિખિલ શાહ તરફથી મારી એવી વ્યક્તિગત લાગણી છે કે આવા નાના ઇલેક્શનોમાં સંતો ના પડે ને તો વધારે સારું. શું માનો છો? હવે એક જ દિવસ બાકી છે પ્રચાર પ્રસારને લઈને. જૂના ભરૂચની સ્થિતિ તમે ઘરે ઘરે લોકોએ ફરે, કેવો પ્રતિસાદ મળ્યો છે, કેવો આવકાર મળ્યો છે? દિનેશભાઈ, છેલ્લા 45 વર્ષ પછી જ્યારે મને કોંગ્રેસ પાર્ટીએ આ ટર્મમાં ટિકિટ આપીને તો જ્યારે મારું કાર્યાલયનું ઓપનિંગ હતું ને ત્યારે પબ્લિકે જોઈ લીધું કે નિખિલ પાસે સ્વયંભૂ જન સમર્થન છે. દિનેશભાઈ, મારે કંઈ તમે સમજો, આ જૂના ભરૂચ વોર્ડ નંબર 11માં કોઈ કોંગ્રેસનો કાર્યકર નથી. તમે કાર્યકર સમજો, નેતા ગણો, આગેવાન ગણો. એક નિખિલ શાહ હતો કે જે જૂના ભરૂચમાં કોંગ્રેસને ટકાવી રાખી. છેલ્લા 12 વર્ષમાં દિનેશભાઈ, લોકડાઉનના સમયે લોકો ફોરવા છે ને, મારા ઘરમાં આટલી ખરાબ પરિસ્થિતિ હતી ને છતાં મેં વિસ્તારની સેવા કરવાનું ક્યારેય નથી ભૂલ્યો. અને આ વખતે નેતૃત્વએ મને ટિકિટ આપી છે. હું નેતૃત્વને બી વિશ્વાસ આપું છું કે આ વખતે તમારો નિખિલ, વિસ્તારનો નિખિલ કંઈક નવું કરીને બતાવશે. નિખિલભાઈ, અંતમાં છેલ્લો સવાલ કે એવું લાગે છે કે ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ બોર્ડ બનાવશે? દિનેશભાઈ, હવે બહુ થયું આ લોકોનો અહંકાર છે ને એટલી ચરમસીમાએ છે ને કે પ્રજાને પોતાને એવું છે કે આ નાના ઇલેક્શનોમાં હિન્દુ મુસ્લિમ પછી નાત જાત એની ઉપર જઈ આ 3 મુખ્ય છે, નગર
નળ, ગટર, રોડ રસ્તા અને પારકા લોકોનું કામ એટલે નગરપાલિકા. આમાં કોઈપણ જાતની પાર્ટી, પક્ષ અને વ્યક્તિ, જે વ્યક્તિએ કામ કર્યા હશે દિનેશભાઈ, પ્રજા આ વખતે એમને ચૂંટીને મોકલશે. અને ભરૂચ નગરપાલિકામાં અમને એટલો વિશ્વાસ છે, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11 આ 4 મુખ્ય વોર્ડ છે જે વર્ષોથી કોંગ્રેસ પાસે નથી. આ વખતે કોંગ્રેસ 4 વોર્ડ જીતી 12 અને 16 28 ઉમેદવાર સાથે ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા બનાવશે. ખાસ વાત કરવામાં આવે તો 30 વર્ષથી ભાજપનું શાસન નગરપાલિકામાં ચાલી રહ્યું છે. 2007માં પણ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપને તોડ્યું હતું અને બોર્ડ બનાવ્યું હતું. આ 2007નું પુનરાવર્તન પણ હાલની પરિસ્થિતિમાં થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે. પરંતુ આ વખતે વાત કરવામાં આવે તો કોંગ્રેસના લગભગ 40 ઉમેદવારો વોર્ડમાં ઉતર્યા છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે આ વખતે રસાકસીનો માહોલ રહેશે અને નગરપાલિકામાં વોર્ડ બદલાય તેવા એંધાણો પણ સ્પષ્ટ વર્તાઈ રહ્યા હોય અને ઉમેદવારો પણ એવી આશાઓ પણ વ્યક્ત કરી રહ્યા હોય. પરંતુ સમગ્ર મિજાજ હવે મતદારો ઉપર રહ્યો છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ભરૂચ. હાસોડ તાલુકાના કંટિયાજાર ગામમાંથી પ્રસ્થાન કરનાર પ્રોફેસર હિંમત પટેલનું અનોખું શિક્ષણ જુઓ અહેવાલમાં. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના કંટિયાજાર ગામના સામાન્ય ગામથી પ્રસ્થાન કરનાર પ્રોફેસર હિંમત પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતીક બની ઊભા રહ્યા છે. સામાન્ય પરિવારમાં જન્મેલા હિંમતભાઈએ બાળપણથી જ શિક્ષણ પ્રત્યેની લગન અને મહેનતના બળે પોતાના જીવનનો માર્ગ નિર્ધારિત કર્યો હતો. તેઓએ નિવૃત્તમય જીવનમાં પણ અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન બની રહ્યા છે. પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હિંમત પટેલે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો દીવો પ્રગટાવ્યો. વિદ્યાર્થીઓને માત્ર પાઠ્ય પુસ્તક પૂરતું જ નહીં પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કારોથી પણ સમૃદ્ધ બનવાનો તેમનો પ્રયાસ સતત રહ્યો. ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા અને પોતાના કાર્યથી આજે અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેઓ કોલેજના પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપતા ત્યારે પણ તેમણે હજારો વિદ્યાર્થીઓને જવાબદારી સાથે ભણતર માટેની આર્થિક મદદ અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે. તેઓએ વિદ્યાર્થીઓના સ્વાર્ગીય વિકાસ અને તેમણે સેમિનાર, સંમેલન અને વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. માત્ર શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે પણ તેઓ સતત સક્રિય રહ્યા છે. મારું નામ રાઠોડ તુષાર છે અને હું હાલમાં NS પટેલમાં BA કરતો છું અને મારું હાલમાં SV પટેલ છે. અને હાલમાં અમે બધા વિદ્યાર્થીઓને અહીં આવ્યા છે જેના કારણે દાદાએ જે અમારા પ્રત્યે કર્યું છે નિવેશ હું કહેવા માગું છું કે અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છોકરાઓ છે. આ ગ્રામ્ય વિસ્તારમાં અમારું ખાલી માત્ર એટલું જ કે 11-12 કરો અને પછી એટલે અંકલેશ્વર છે કે ભરૂચ છે ત્યાં જઈને ITI કરો. પણ ત્યાં આવ્યા, દાદા આવ્યા અને એમને લાગ્યું કે આ છોકરા હોશિયાર છે અને અમને આગળ ભણવું જોઈએ. એટલે દાદાએ અમને આવ્યા અને આર્થિક સહાય કરી જેનાથી અમને એ વિદ્યાનગર આનંદ લાવ્યા અને ત્યાં અમને રૂમ ભાડે રાખ્યા અને અમારા બધા જ ખર્ચો ઉઠાવ્યો. મારું નામ હિનાબેન મુકેશભાઈ રાઠોડ છે. હું મૂળ જતપુરની રહેવાસી છું. અમને હિંમત દ્વારા 2019-20માં આણંદ ભણવા લઈ ગયા હતા. ત્યારે કોરોના સમય હતો એટલે કોલેજ તો બંધ, પણ ઓનલાઈન લેક્ચર લેવા હતા ત્યારે મારી પાસે ફોનની સુવિધા નથી. ત્યારે હિંમત દાદાએ મને એક સ્માર્ટફોન લઈ આપ્યો જેથી હું લેક્ચર ભણી શકું. ત્યારબાદ ત્યાં ઓફલાઈન લેક્ચર લેવાયા. ત્યાં ગયા તો એવું લાગ્યું કે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા છે. મારું નામ હિંમતભાઈ પટેલ, હું કંટિયાજારની વતની છું. કંટિયાજાર એટલે હાંસોદ તાલુકાનું છેક દરિયા કિનારે આવેલું ગામ અને ત્યાં મારા પિતા શિક્ષક હતા. બહુ ગરીબ કુટુંબમાં હું મારા 7 ધોરણ હું 6 સ્કૂલમાં ભણેલો. મારા ફાધરની બદલી થાય એટલે અને મારા ફાધર ગુજરી ગયા પછી મારે ખેતરમાં કામ કરવું પડે. તો પછી સ્કૂલમાં ભણ્યો તો બહુ જબરદસ્ત. એ પછી પ્રગતિ થઈ. પછી વિદ્યાનગરથી 2000 મારી ટાઈમ અને મારા વાઈફ શિક્ષિકા હતા. એને એમ કહ્યું કે આપણે હવે અમેરિકા જરૂર નથી, આપણે કટકોર કંટિયાજારની સ્કૂલને મળવા દેવી નથી. પણ અનફોર્ચ્યુનેટલી અને 2016માં કેન્સર ડિટેક્ટ થયું અને ઉગડી ગઈને જતા એને મને આ મારી પાસેથી વચન લીધેલું કે આ સ્કૂલને બંધ નહીં થવા દઈએ
અને આ છોકરાઓને ભણાવજો. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંટા વિદ્યા ભવનમાં પંચાયતી રાજ દિવસના અવસરો વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાઈ હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યા ભવન શાળામાં પંચાયતી રાજ દિવસના અવસરે વિદ્યાર્થીઓમાં સ્થાનિક સ્વરાજ્ય પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને લોકતંત્રની પ્રક્રિયા અને મતદાનના મહત્વ વિશે પ્રાયોગિક સમજ આપવાનો હતો. આ પ્રસંગે શાળાના દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિઓને પસંદ કર્યા. હેડ બોય, હેડ ગર્લ તેમજ વિવિધ સમિતિઓના ઇન્ચાર્જ જેવા પદો માટે ચૂંટણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શિસ્ત અને જવાબદારી સાથે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો, જે લોકતંત્રના મૂલ્યો પ્રત્યે તેમની જાગૃતતા દર્શાવે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને સામાજિક સમજણ વિકસાવવામાં પણ મદદ મળે છે. આજરોજ પંચાયતી રાજ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાગૃતિ આવે તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મહત્વ સમજે તે હેતુથી સ્ટુડન્ટ કાઉન્સિલના ઇલેક્શનનું આયોજન કરવામાં આવે, જેમાં અલગ વિવિધ હોદ્દાઓ જેમ કે હેડ બોય, હેડ ગર્લ તથા વિવિધ કમિટીઓના ડિસિપ્લિન ઇન્ચાર્જ, કલ્ચરલ ઇન્ચાર્જ તથા હાઉસ કેપ્ટનનું ઇલેક્શન કરવામાં આવેલ, જેમાં શાળાના ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓએ આ પોતાનો વોટ આપી અને પોતાના જે આખા વર્ષ માટે જે વિદ્યાર્થી નેતા છે એમને સિલેક્ટ કરવામાં આવે. આ આખી પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા અને સ્પેશિયલ સ્ટુડન્ટ કાઉન્સિલ પ્રક્રિયાનું મહત્વ એ છે કે તેઓ ભારતની લોકતાંત્રિક જે પ્રણાલી છે, પાર્લામેન્ટરી સિસ્ટમ છે, એને સમજે અને સંસદીય કાર્યવાહીને સમજીને તેઓ પોતે એનું ઇમ્પ્લિમેન્ટેશન અને ખાસ કરીને લોકતંત્રને મજબૂત બનાવવા તેઓ આમાં મહત્વનો ફાળો આપી શકે એ હેતુથી આ સ્ટુડન્ટ કાઉન્સિલનું આયોજન દર વર્ષે સંસ્કાર ભારતી ટ્રસ્ટ આધીન રૂંગટા વિદ્યાભવનમાં કરવામાં આવે છે. ભરૂચમાં મતદાનના દિવસે રિક્ષા ચાલકોએ મતદાન કર્યા બાદ મતદારોને બૂથ સુધી લઈ જવા માટે રિક્ષા એસોસિએશનને મદદની અપીલ કરી છે. ભરૂચ શહેરમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર હવે શાંત થયા છે અને રવિવારે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. રિક્ષા એસોસિએશન દ્વારા પણ રિક્ષા ચાલકોએ પોતે પ્રથમ મતદાન કરીને અન્ય લોકોને મદદરૂપ થવા માટે પણ અપીલ કરવામાં આવી છે. રિક્ષા ચાલકોએ ઉંમરલાયક વ્યક્તિઓ પણ મતદાન મથક સુધી પહોંચાડવાના પ્રયાસો રિક્ષા ચાલકો કરે તેવી પણ અપીલ કરાઈ રહી છે. જય હિન્દ, જય ભારત. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફ ભરૂચ જિલ્લા, હું જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા, તમામ મારા ભરૂચ જિલ્લાના રિક્ષા ચાલકો, 22,000 રિક્ષા ચાલકો ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જે ઇલેક્શન આવે છે 26 તારીખે રવિવારે સવારે વહેલા તમારે મતનો ઉપયોગ કરવાનું છે. આ ચેનલના માધ્યમથી મારા બધા રિક્ષા ચાલકોને જાગૃત કરવાનું કામ એટલા માટે કરવામાં આવે છે કે અમુક અમારા રિક્ષા ચાલકો સવારે ધંધા ઉપર નીકળી જાય છે. એટલા માટે પહેલો આપણો મતનો અધિકાર કરજો. તમારો કિંમતી અને પવિત્ર મત છે અને પવિત્ર મત અને આ જે યોગદાન છે તમારો 22,000 રિક્ષા ચાલકોના ભરૂચ જિલ્લામાં મોટો યોગદાન છે. એટલે તમામ મારા ભરૂચ જિલ્લાના રિક્ષા ચાલકો તમારો સદ ઉપયોગ મતનો કરજો અને તમારી ફેમિલીને સાથે લઈને સવારે વહેલા તમારે મત આપીને પછી ધંધા ઉપર જશો. એનું કારણ કે તમારા ધંધા ઉપર જવાથી તમારા મતનું ધ્યાન ના રહે અને તમારા મત બાતલ જાય. એટલા માટે બધા રિક્ષા ચાલકોના ભરૂચ જિલ્લાના સવારે વહેલા તમારે મત આપીને તમારો મતનો સદુપયોગ કરીને તમારા ગામમાં હોય, તાલુકામાં હોય અથવા નગરપાલિકા, ભરૂચ જિલ્લામાં કોઈ પણ નગરપાલિકાની હદમાં રિક્ષા ચાલકો હોય, ગ્રામ પંચાયતમાં હોય, તાલુકા પંચાયત, સવારે વહેલી થકે બધા ઉઠીને આપણો મત આપીને આપણી ફેમિલીને સાથે લઈને જઈને મત આપીને પછી ધંધા ઉપર જજો. એટલા માટે આ ચેનલના માધ્યમથી મારા રિક્ષા ચાલકોને જાગૃત કરવાનું કામ કરું છું. અંગે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 336 બેઠકો પર 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. 10,86,000 મતદારો મતદાન પ્રક્રિયા માટે પત્રકાર પરિષદ યોજાય. રવિવારે મતદાન પ્રક્રિયા યોજાશે. ભરૂચ નગરપાલિકામાં વર્ષ 2007માં ભાજપનું બોર્ડ તોડી 9 મહિના માટે પ્રમુખ બનેલા જિગ્નેશ બ્રહ્મભટ્ટ 2026માં કરશે પુનરાવર્તન. જુઓ વિશેષ અહેવાલ. જૂનું ભરૂચ આજે પણ જૂનું ભરૂચ. વોર્ડ 11માં પરિવર્તન કે પુનરાવર્તન, યુવા નેતા સાથે જુઓ વિશેષ અહેવાલ.
તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.